ચૈતરભાઈ કોઈ દિવસે માફી નહીં માગે, કોઈ દિવસે સમાધાન નહીં કરે, કેમ કે આ કેસમાં ચૈતરભાઈ સાચા છે, સંજયભાઈ પોતે આરોપી છે અને ચંપાબેનને આ કેસમાં કંઈ જ ખબર નથી. શું મિત્રો ચૈતર વસાવા આવશે જેલની બહાર અને સંજય વસાવા માંગશે માફી? ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાની પત્નીએ કહી દીધું છે કે આરોપી તો અસલી આરોપી તો સંજય વસાવા છે. ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો ચૈતર વસાવાનો પત્નીનો સોશિયલ મીડિયાની અંદર તમે વિડીયો તો જોયો હશે. હવે મિત્રો વાત કીધો જાણકારી એવી મળી રહી છે, શું વિગતવાર જાણકારીઓ છે, સાથે મિત્રો વાત કીધો શું ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે, શું સંજય વસાવા માફી માંગશે, જે પણ થશે જોઈ જેવું થવાનું છે. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌથી પહેલા તો ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવ્યો તો વિડીયો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી ચૈતર વસાવાના તમામ અપડેટ હું સૌથી પહેલા અપલોડ કરું તમે મિસ ન કરી શકો. ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે કે ચૈતર વસાવા અત્યારે ટ્રેન્ડિંગ ટોપિકમાં છે અને ચૈતર વસાવાના સપોર્ટની અંદર આદિવાસી સમાજના લોકો મેદાનની અંદર છે. ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના યુવા નેતા ચૈતર વસાવા, તમને લોકોને ખબર છે કે પહેલા તેને સારું એવું કામ કર્યું છે ને હાલના ટાઈમની અંદર ડેડિયાપાડાની અંદર ભાઈઓ જી આ મિત્રો વાત કયો રોડ રસ્તા પણ જાહેર થઈ રહ્યા છે. આ છે આપણા ચૈતર વસાવાનો પાવર. ચૈતર વસાવા ગુજરાતની અંદર ડેડિયાપાડાને એવું મોટું મિત્રો નામ બનાવી દેશે, એવા તાલુકાને મિત્રો વાત કીધો એવા ટોપ લેવલે લઈ જશે, જેથી મિત્રો ચૈતર વસાવાનું નામ ભાઈ મોટું થશે આવનારા 2027 ની અંદર. ભાઈઓ ગુજરાતની અંદર ચૈતર વસાવાનું નામ આનાથી પણ ડબલ હોય તો પણ ખોટું નથી. ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો ચૈતર વસાવાને છોડાવવા માટે શું કેજરીવાલ આવશે મેદાનમાં? બિલકુલ ભાઈઓ, 24 તારીખના રોજ ચૈતર વસાવાને બસાવવા માટે કેજરીવાલ આવી રહ્યા છે ડેડિયાપાડા. જો 22 તારીખે તેને જામીન ન મળે, જો 22 તારીખે ચૈતર વસાવા બહાર ન આવે તો કેજરીવાલ આવી રહ્યા છે 24 તારીખના રોજ ચૈતર વસાવાને બસાવવા માટે સપોર્ટની અંદર મેદાનની અંદર ડેડિયાપાડા. ખાસ કરીને ભાઈ કે તમને લોકોને ખબર છે કે ચૈતર વસાવાનો સપોર્ટર એટલે ભાઈ કેજરીવાલ દિલ્હીથી મિત્રો ચૈતર વસાવા માટે મિત્રો વાત કીધો લડવા માટે મેદાનની અંદર ઉતરવાના છે. ભાઈ કે આના વિશે તમને શું લાગે છે? વિડીયોને શેર કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાં એટલે માહિતી આપણે એક નવા વિડીયોમાં મળીએ.